જામનગર મહાપાલિકા દ્વારા સતત વિકાસ અને સલામતીના દાવા તો કરાય છે, પણ શહેરમાં સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. જામનગરમાં શ્વાન કરડવાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં જ દરરોજના શ્વાન કરડવાના 20 કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે હોસ્પિટલમાં એન્ટી રેબિસ ક્લિનિક શરૂ કરવામાં આવી છે, જ્યાં શ્વાન કરડવાના કેસની સારવાર અને રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર મહાપાલિકા દ્વારા ખસીકરણના દાવાઓ વચ્ચે છેલ્લા 6 મહિનામાં ડોગ બાઇટના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જામનગરમાં શ્વાનના ખસીકરણ માટે થોડા સમય પહેલા જ 50 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2023થી શરૂ કરાયેલા ખસીકરણ કાર્યક્રમમાં હજુ સુધી 780 શ્વાનોનું ખસીકરણ કરાયાનો દાવો કરાયો છે. જોકે બીજી બાજુ જીજી હોસ્પિટલમાં ડોગ બાઇટના વધી રહેલા કેસ મહાપાલિકાના દાવા કરતા ઉલટી સ્થિતિ દર્શાવી રહ્યા છે. ડિસેમ્બર 2023થી શ્વાનોનું ખસીકરણ તેમજ રસીકરણ ચાલુ કરવામાં આવેલું છે. અત્યાર સુધીમાં 780 ઉપરાંતના શ્વાનોને ખસીકરણ કરવામાં આવેલું છે, તેમજ તે બધા તમામને વેક્સિનેશન પણ કરવામાં આવેલું છે. અને એ શ્વાનોને જે જગ્યાએથી પકડવામાં આવતા હોય છે ત્યાંથી પકડી લઈ જઈ અને એ લોકોનું ખસીકરણ તેમજ વેક્સિનેશન કરી 3 દિવસ ત્યાં રાખવામાં આવે છે. ત્યારબાદ ફરી જે જગ્યાએથી પકડવામાં આવેલો છે તે જ જગ્યાએ છોડી દેવામાં આવતા હોય છે. શ્વાનનો ખૂબ જ ત્રાસ ચારેય કોર ફેલાયેલો છે આખા જામનગરમાં. નાના નાના છોકરાઓને નીચે આખા બટકા ભરી લે છે, મોટા મોટા વૃદ્ધ માણસોને બટકા ભરે છે, દોડતા વાહનોને બટકા ભરે છે અને દરેક પબ્લિકને બટકા ભરે છે. હવે કોર્પોરેશને આના માટે ખાલી રસીકરણનું કર્યું છે. રસીકરણ આજથી 10 વર્ષ પહેલા પણ ચાલુ કર્યો હતો આ પ્રોજેક્ટ. તો 10 વર્ષ પહેલા તમે પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો તો શું કામ એ પ્રોજેક્ટ અટકી પડ્યો, શું કામ બંધ થઈ ગયો? જો 10 વર્ષ પહેલા એ પ્રોજેક્ટ ચાલુ કર્યો હોત અને એમાં પૂરતું 100% ધ્યાન આપ્યું હોત ને, તો આજે જામનગરમાં 10,000ની સંખ્યા કૂતરાઓ શ્વાનની ન હોત. આજે અમને કોઈ કૂતરા કે શ્વાનનું ઓલું નથી, પણ વાત એ છે કે પબ્લિકને નુકસાન છે કે બહુ જ એના છોકરાઓને લઈને એ લોકો બીવે